કૃષ્ણ હરી, તમે જે દેવ બાપા માવલીધામ સેવા આશ્રમ નાસિક જે છે ફરસીવાલે બાબા ત્યાંથી દવા લઈ આવ્યા છો, તો ત્યાં બધી દવા મરાઠીમાં સમજાવી છે. તો ગુજરાતી પેશન્ટ માટે લોકોના ઘણા બધાનો એવી ઈચ્છા હતી કે તમે ગુજરાતીમાં એક વિડીયો બનાવી દો, તો અમે ગમે ત્યારે ભૂલી ગયા હોય તો જોઈ શકીએ. અને બધી દવાનો સાથે તો બનાવો, પણ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક દવાનો વિડીયો બનાવો, અને એ કેવી રીતના લેવાની, શું ફાયદો છે, કોણ કોણ લઈ શકે, કેવા કેવા પેશન્ટ લઈ શકે, એ પણ એની પણ વિવરણ કરજો. તો આજે એવો થોડીક અનુકૂળતા થઈ તો એવો વિચાર કર્યો કે ચલો આજે જે લોકોની માંગ હતી એ કરી દઈએ. તો દેવ બાપા આશ્રમમાંથી જે લઈ આવ્યા છો તમે અલગ અલગ બધી દવા, તો ત્યાં એક લીવર સિરપ નામની દવા આપી છે. લીવર સિરપ, લીવર ટોનિક, લીવર સિરપ. ક્યારેક બોટલ બીજી આવશે ગોળ કલરની, આજે જે બેટરી બોટલ છે એમ ગોળ ટાઈપ બોટલ આવશે, અને આશાભરી નહીં પણ એવું જે ગુલમોહરના પાન જેવા પાન ગ્રીન કલરમાં આવશે. તો બે વસ્તુ કામ સેમ છે. ક્યારેક આ અવેલેબલ હશે, મોસ્ટલી તો આ જ અવેલેબલ હશે જેની અંદર બાપુનો ફોટો છે, અને જે બીજી આવશે એમાં પણ આવશે, એવું નહીં કે આમાં જ આવશે એવું. બરોબર. તો આ લીવર સિરપ, લીવર ટોનિક, બરોબર. તો આ લીવર ટોનિક કોને કોને આપવામાં આવે છે એ જોઈ લો. લીવર, આતર, એસિડિટી, અશક્તિ, અને આવા પેશન્ટોને, ટીબી વાળાને ખાસ કરીને આપવામાં આવે છે. તો કોઈ પણ લીવરનો, આતરનો, એસિડિટીનો, અશક્તિનો આવો કોઈ પણ પેશન્ટ હોય તો એ દવા ઉપયોગ કરી શકે છે. અને બીજું કે ગુજરાતીમાં ઘણા બધાને એવું કહેતા હોય કે ભાઈ મરડો થઈ ગયો છે, તો મરડામાં કેટલી બધી દવા કરો ને તો પણ નહીં સારું થાય. આ દવા માત્ર 2 જ દિવસ લેજો, એક સવારે એક સાંજે, બીજે દિવસે સવારે અને સાંજે, બરોબર. 2 દિવસની અંદર મરડો સારો થઈ જશે. અને કોઈ પણને અલ્સરની તકલીફ હોય, એસિડિટી રહેતી હોય, હાઇપર એસિડિટી રહેતી હોય, તો દેવ બાપા આશ્રમે ગયા છે એવું જરૂરી નથી, ડાયરેક્ટ પણ આ દવા મગાવી શકો છો. સુરતમાં હોય તો સુરત અડાજણ આવીને લઈ જઈ શકો છો. અને આની અંદર પ્રિન્સ પટેલ યુટ્યુબ ચેનલ છે, જો તમને યોગ્ય લાગે તો એને સબસ્ક્રાઇબ કરજો. અને આવી રીતના કોઈ પેશન્ટને તકલીફ હોય, ખાસ કરીને ટીબી વાળાને પણ, તો એને આ જે વિડીયો છે એને શેર કરી દેજો, કે જેથી કરીને આપણે તકલીફ નથી પણ બીજાને છે તો એને કામ આવે. અને આ મેં પોતે જાતે અનુભવ કરેલો છે, જાતે લીધેલું છે. અને દેવ બાપા આશ્રમમાં હું 20 વર્ષ ત્યાં જાઉં છું, એટલે મને બધી દવાની ખબર છે. અને ગુજરાતમાં બધી દવા અહીંયા રાખીએ છીએ. તો ગુજરાતના જે કોઈ પેશન્ટ હોય, સુરતના હોય તો એ ઘરે આવીને લઈ જઈ શકે છે, સુરત બહારના હોય તો એને કુરિયર દ્વારા આપણે દવા પ્રોવાઈડ કરીએ છીએ. એટલે ઘણા બધાને ખબર છે ને ઘણા બધાને ખબર નથી. બીજું કે ત્યાં જે અમુક પેશન્ટને જવાની જરૂર ન પડે એના માટે એનું પહેરેલું કપડું કે એનો ફોટો તો એ મને પહોંચતો કરી દે, તો હું ત્યાં જરૂર પડે તો ત્યાં હું બતાવી તમને દવા પ્રોવાઈડ કરીશ. અથવા તો એનો રિપોર્ટ અથવા પેશન્ટનો ફોટો, વિડીયો એવું કંઈ કરી આપશો તો પણ ભલે. ગુજરાત બહાર હોય તો પણ એમને કુરિયર કરી આપીએ છીએ, અને ગુજરાતની અંદર હોય તો પણ એને કુરિયર કરી આપીએ છીએ. તો કુરિયરનો ચાર્જ જે 100 રૂપિયા સમથિંગ લેતા હોય છે, ક્યારેક કોઈનામાં 80 રૂપિયા થતો હોય, કોઈના 120 રૂપિયા થતા હોય, તો સમથિંગ 100 રૂપિયા આપણે એવરેજ રાખેલી છે કુરિયર ચાર્જ. એટલે એમ કરી અને કુરિયરની ઉપર તમને જેવું કુરિયર થશે તો એવું તમને તિરુપતિ કુરિયરનું ટ્રેકિંગ નંબર, જે તે કુરિયરમાં આવતું છે એનો ટ્રેકિંગ નંબર પણ તમને મોકલી આપશો, જે તમે ગૂગલમાં ટ્રેક કરીને તમને ખબર પડશે કે ભાઈ મારું કુરિયર થઈ ગયું. તો ખાસ કરીને એસિડિટી, અશક્તિ, લીવર, ફેફસા, આતર એ તકલીફ હોય એ આ દવા લઈ શકે છે. આ દવા લેવાની રીત હવે તમને સમજાવું કે સવારમાં જે કંઈ ત્યાંના ઉકાળા છે એ બધા લઈ લીધા, પછી જેમાં પછી અડધો કલાક પછી 1 ચમચી દવા લેવાની છે સવારમાં, જેમાં પછી, અને સાંજે પણ એવી જ રીતે જેમાં પછી 1 ચમચી લેવાની છે. માનો કે પછી લીવરની વધારે તકલીફ છે કે ફેફસાની વધારે તકલીફ છે, અથવા તો ફેફસાનું કેન્સર કે લીવરનું કેન્સર કીધું છે, આતરનું કેન્સર કીધું છે, અને પેટ ભરાઈ ગયું છે, પેટ મોટું થઈ ગયું છે, પાણી ભરાઈ ગયું છે, અને વધારે તકલીફ છે કે કમળો છે ઇવન, તો એને થોડોક ટાઈમ માટે 2 ચમચી પણ લઈ શકે છે. તો એવું નથી કે 2 ચમચી લેશે તો એને નુકસાન થાય છે. એનું વહેલું રિકવર કરવા માટે 2 ચમચી લઈ શકે છે. અને ઇવન વધારે એની કરતા માત્રામાં જરૂર હોય તો 3 ટાઈમ પણ લઈ શકે છે 1 ચમચી, બરોબર. અને આ દવા 20 દિવસની અંદર પૂરી થઈ જશે. તો હજી દવા થોડી બાકી હોય ત્યાં સુધીમાં મને ઓર્ડર કરી દેવો. તો આ વિડીયોની અંદર નીચે પ્રિસ્ક્રિપ્શન જે છે એની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલો છે 8866330600. આ બરોબર નંબર પ્રિસ્ક્રિપ્શનની અંદરથી લઈ લેજો. 88663306
00 બરોબર. અને કઈ પણ પ્રશ્ન હોય બીજું તો પણ મને પૂછી શકશો. અને ત્યાંનું એડ્રેસ, લોકેશન, અન્ય વિડીયો પણ તમે સબસ્ક્રાઇબ કરશો તો આવી જશે. અને શક્ય હોય એવા પેશન્ટને જરૂરિયાત તમને લાગતી હોય કે ભાઈ મારા આ સગાને, મારા આ મિત્રને, મારા ઓળખીતાને આવી જરૂર છે, આવી તકલીફ છે, તો એક વખત આજે આખી લિંક છે એ શેર કરી જોજો. પછી જે કઈ જરૂર હશે તો એ મારી સાથે વાત કરી લેજે, અને મને સમજ હશે ત્યાં સુધીનું હું એને કઈ ગાઈડલાઇન્સ કરીશ. છતાં કઈ જરૂર હોય તો મને ગમે ત્યારે કરી શકશો. અસ્તુ. રામકૃષ્ણ.